સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। કાંકરેજમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો કહેર, ઘરોના પતરા ઉડ્યા, વીજળી પડતા ભેંસનું મોત, ખેડૂતોને ભારે નુકસાન। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં મોડી રાત્રે ભારે પવન અને વરસાદ સાથે આવેલા વાવાઝોડાએ અનેક વિસ્તારોમાં નુકસાન સર્જ્યું છે। વાવાઝોડાના કારણે ક્યાંક ઘરો અને ખેતરોમાં આવેલા ઢાળિયાના પતરા ઉડી ગયા તો ક્યાંક આકાશી વીજળી પડતા પશુઓના મોત થયાની ઘટના સામે આવી છે। ભારે પવન અને વરસાદથી ખેડૂતોના ઊભા પાકોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી ગામે રાત્રે આવેલા વાવાઝોડામાં હંસુભા ગજુભાના ખેતરમાં આવેલા ઢાળિયાના પતરા ભારે પવનના કારણે ઉડી ગયા હતા, જ્યારે ગામના જ જગતસિંહ દિવાનસિંહના ખેતરમાં આકાશી વીજળી પડતા એક ભેંસનું મોત થયું હતું। આ ઘટનાને લઈને સંબંધિત તલાટી, મંત્રી તેમજ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અને નુકસાનનું સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે। વાવાઝોડાના કારણે તાલુકાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશયી થયા હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત બાજરી સહિતના ઉનાળુ પાકોને પણ નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે પાક તૈયાર થવાના સમયે આવેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાઓએ તેમની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે। કાંકરેજ તાલુકામાં પશુ મૃત્યુ, રહેણાંક મકાનો અને ખેતરોમાં આવેલા ઢાળિયાઓને થયેલા નુકસાનને લઈને અસરગ્રસ્ત લોકો દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે હાથ ધરી યોગ્ય અને પૂરતું વળતર ચૂકવવાની માંગ ઉઠાવવામાં આવી છે। ખેડૂતો અને ગ્રામજનો હવે તંત્ર દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। સિંહ એ અમારા પપ્પા છે, જેથી અમે બધા ખેતરે રહીએ છીએ અને ગઈ રાતે વીજળી પડવાથી અમારી ભેં મરી ગઈ છે ને અમારે સરકાર તરફથી અમારે એવી માંગ છે કે અમારે તરફથી જે સહાય મળે એવી સરકારને અમે માંગ કરીએ છીએ। રાતે વાવાઝોડું આવવાથી મારા પતરા ઉડી ગયા છે। સરકારને એવી માંગ છે કે અમને વળતર મળે।